ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું રૂસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રોટલીના પાત્રા. તો એના સારું આપણે આ 4 થી 5 રોટલી લીધી છે, જે ઠંડી છે. આપણે રાતની બનાવેલી હોય તો સવારે બનાવી શકીએ એમ. અને અડધો કપ જેટલો આપણે બેસન લીધું, 2 પાત્રાના પાન લીધા છે, થોડીક આપણે હળદર લીધી છે, ખાંડ લીધી છે 1 ચમચી જેટલી દળેલી, અને લાલ મરચું અડધી ચમચી જેટલું, 1 લીંબુ આપણે લીધું, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે જે આ પાત્રાના પાન છે એને કાપી લેવું. તો પાત્રાને આપણે આ રીતે ફોલ્ડ કરી અને એની આ જાડી નસું કાઢી નાખીશું. આને આપણે કાપવાના જ છે, એટલે આ રીતે આરામથી કાઢી શકીએ. બે પાનની કાઢ લેવાની. આ જાડી લાગે તો કાઢી નાખવાની. તો આ પાનને આપણે કાપવાના છે એકદમ ઝીણા ઝીણા. તો વચ્ચે આ રીતે આપણે કાપા પાડી દેવાના, એટલે એકદમ નાના નાના કપા છે આ રીતના. તો એકદમ ઝીણા આ રીતે આપણે કાપી લેવું પાન બધે. આ રીતના. તો પાન આપણે આ રીતે કાપી લીધા છે. હવે ખીરું તૈયાર કરશું આપણે. તો એના પહેલાં આપણે ગેસ ચાલુ કરી દેવું, પાણી એમાં ગરમ મૂકી દેવું બાફવા માટે. તો આપણે બનાવીએ ત્યાં સુધી પાણી ગરમ થઈ જાય. આમાં આપણે આ બેસન લેવું અને પાત્રાના પાન, અને ધાણા જીરું અને હળદર અને ખાંડ તળેલી. મીઠું આપણે સ્વાદ પ્રમાણે, લાલ મરચું, લીંબુનો રસ. તો આમાં તમે ખજૂર આંબલીની ચટણી ને એ નાખી શકો, પણ આંબલી શું છે કે લગભગ બધા ઓછી ખાતા હોય છે. આંબલીને લીધે થોડુંક પગના દુખાવાની ઘણાને પ્રોબ્લેમ રહે, એવું સાંભળ્યું છે મેં. ખટાશ હોય ને આંબલીની એ થોડીક વધારે ઓલી હોય, એટલે તમને હદે તો તમે આંબલી નાખી શકો, ગોળ ને આંબલી. પણ આમાં આપણે ખાંડ ને લીંબુ નાખીએ છીએ. તો બધું મિક્સ કરી લેવું. હવે થોડું થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરશું. એ કઈ ઝાઝું પાણી નહીં નાખવાનું, પછી ઢીલું થઈ જાય નહીં તો. કેમ કે બેસન પાણી ઓછું પીએ, એટલે એમાં પાણી ઓછું પીએ. આ જગ્યાએ ચોખાનો લોટ તમે હોય ને તો ચોખામાં બહુ પાણી જરૂર પડે. તો આ રીતનું આપણે થોડુંક ઘાટું કરવાનું, આપણે રોટલીમાં લગાવવાનું. એટલે તો હવે આપણે રોટલીમાં લગાવશું. તો આ રીતે રોટલી લઈ અને એની ઉપર આપણે આ રીતે ચોપડી દેવું. તો આમાં તમે તમારી હિસાબે કોઈ પણ મસાલા એડ કરી શકો. આ રીતનું. તો આનો આપણે રોલ વાળશું. આ રીતનું થોડુંક ઘાટું રાખવાનું. તો બધી રોટલી આપણે
આ રીતે તૈયાર કરી લેવું. તો બધી રોટલી આપણે આ રીતે કરી લીધીશ ને પાણી આપણું ઉકળી ગયું. આમાં આપણે થોડુંક તેલ લગાવશું. આમાં આપણે બધી રોટલી મૂકી દઉં. આ રીતે ગોઠવી દઉં. આ રીતે આને આપણે હવે ઢાંકીને આપણે બાફી લેવું 5 મિનિટ માટે. આને આપણે હવે ચેક કરી લઈએ. તો લોટ પાકી જવો જોઈએ અંદરનો જે છે ને એ. તો ચાકુથી આ રીતે જોઈ લેવાનું કે લોટ ચોટતો નથી ને. જો તો પાકી ગયો એમ. આને આપણે હવે નીચે ઉતારીને કાઢી લેવું બહાર. એ થોડુંક ઠંડુ થવા દેવું. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દેવું તળવા માટે. તો આને આપણે બહાર કાઢી લીધા છે ને કાપી લેવું. હવે થોડા થોડા ઠંડા થઈ ગયા છે. આ રીતે આપણે ટુકડા કરી લેવું. એકદમ સરસ લોટ અસર પાકી ગયો છે. તો બધાએ આપણે આ સાઈડના ટુકડા કરી લેવું. તો આને તમે બનાવીને 2-3 દિવસ માટે નાસ્તા માટે રાખી શકો. તો આને તમે આમનામ વઘારી નહીં ખાઈ શકો, વઘાર કરીને ખાલી, અને તરી નહીં રાખી શકો એમ. તો આને આપણે તરીને બનાવશું. તો તેલ આપણું જોઈ લઈએ આપણે એકવાર એક નાખીને. તો તેલ આપણું ગરમ થઈ ગયું. ગરમ થઈ ગયા પછી એને આપણે ધીમું કરી દેવાનું. તો આમાં આપણે તરી લેવું આ રીતે. આ રીતના થાય ને એવા આપણે તળશું ધીમા ગેસમાં. એકદમ સરસ. તો આને તમે રાખીએ હવે બનાવીને. તો બધા આપણી રીતે તરી લઈએ. કોઈ એવું લાગે રોટલી ઓલી થઈ જાય તો આ રીતના ખુલી જાય. કે રોટલી પોચી થઈ ગઈ હોય ને એટલે ઘણીમાં એવું થાય કોકમાં. તો બધાય નહીં ખુલે. આ રીતના તરી લેવું આપણે બધાય. તો બધાય આપણે આ રીતે તરી લીધા છે. તો સર્વ કરી લેવું ડીશમાં. એકદમ સરસ કડક, ખાવામાં મજા આવે. ચા ભેગા તમે ખાઈ શકો. ગમે ત્યારે સાંજે એવું લાગે કે ભૂખ લાગી છે તો રોટલી તો આપણે ઘરમાં વધી જ હોય. તો આ રીતે તમે બનાવી શકો એમ. 2-3 રોટલી હોય તોય તમારે નાસ્તામાં થઈ જાય. એકદમ સરસ કડક ને છોકરાઓને બનાવીને રાખી દો તો તમે એ બહારનો નાસ્તો નહીં કરે. આ રીતનું તમે ઘરનું બનાવીને રાખશો તો એમ. તો તૈયાર છે આપણા રોટલીના પાત્રા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રોટલીના પાત્રા.